અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અખબારનગરના સર્કલ ઉપર HIV એડ્સનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. પ્રિયા ફાઉન્ડેશન તરફથી અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવેલો. આ બધી બહેનો સુવાળગ્રામ અને સખી બરાબર એના માટે અમે લોકો આખા અમદાવાદની અંદર અવેરનેસ માટે કામ કરીએ છીએ, કારણ કે HIV એડ્સ જે ભયાનક રોગ છે એનાથી લોકો બચે એના માટે અવેરનેસનો કાર્યક્રમ છે. કારણ કે સૌથી વધારે જે કહેવાય કે જે કડિયા નાકા જે ભરાય છે, પછી જે બીજા કહેવાય કે મિલ છે કે માઇગ્રેટ લોકો છે, FSW છે, MSM છે, આ બધા જોડે અમે લોકો કામ કરીએ છીએ. અને બીજું આ ખાસ કેમ જાણકારી આપવાની છે, કારણ કે જો આનાથી પબ્લિક જાગૃત નહીં રહે તો કદાચ આ રોગનો ભોગ બને તો આનાથી બીજાને ચેપ લાગવાની શક્યતા વધી જશે. અને બીજું એ છે કે આની કોઈ દવા હજી સુધી શોધાઈ નથી, એટલે આના માટે આ વસ્તુ એક એટલી ભયંકર છે. લોકો શરમાતા બી હોય છે રીત લેવા માટે અને જાગૃતિ કરવા માટે. તેમજ અખબારનગર સર્કલ જ્યાં આગળ ટોટલી કડિયા નાખવું છે ભરાતું હોય છે અને આ લોકોને એ વસ્તુનો ખ્યાલ હોતો નથી. એનો ખ્યાલ આ લોકોને કરવા માટે લોકો અને એમને ખ્યાલ આવો તો લોકો કહેતા નથી અને ગભરાય નહીં. અને જો પોતે એની દવાનો ઇલાજ કરતો માણસ બચી શકે છે તો એના માટે આમ એ ખાસ છે કે પબ્લિક જાગૃત થવી જોઈએ. જો પબ્લિક જાગૃત થશે અને પોતાની જાતે જ પોતાનો ટેસ્ટ કરાવશે તો શું છે કે પોતાનું એને સ્ટેટસ ખબર પડશે. અને દરેક જણે એકવાર તો પોતાનો ટેસ્ટ કરાવવો જ જોઈએ. એવું નથી કે આપણા સંબંધો છે, બહારના સંબંધો છે, પણ એકવાર ટેસ્ટ કરાય તો આપણે પોતે એમ કહી શકીએ કે ના, હું HIV ગ્રસ્ત નથી. બરાબર છે. તમારું પૂરું એડ્રેસ એક વખત ભૂલી જાય. અમારી ઓફિસ આવેલી છે અહીંયા 5 જય એપાર્ટમેન્ટ ભીમજીપુરા, અને ત્યાં આગળ અમે લોકો સેક્સ વર્કર બહેનો સાથે કામ કરીએ છીએ. અને આખા અમદાવાદમાં અમારું નેટવર્ક છે અને એમાં અમે લોકો બહેનોને જાગૃતતા માટે એ લોકોને કોન્ડમ આપીએ છીએ, પ્લસ દર 6 મહિને એમના HIV ટેસ્ટ કરાવીએ છીએ અને એમનું રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરાવીએ છીએ. 7 ન્યૂઝ ફતેપુરા રમેશભાઈ પટેલ, અમદાવાદ રિપોર્ટર. ધન્યવાદ છે અને આ પ્રોગ્રામ તમારો સક્સેસ જાય અને ચાલુ રહે, લોકો જાગૃત થાય એટલે તમારો